આમ આદમી પાર્ટીના અનેક નેતાઓના રાજીનામા પડ્યા. હવે તમારા મતે તમને ક્યાં એવા નેતા લાગે છે કે હજી એનું રાજીનામું પણ આમ આદમી પાર્ટીમાંથી થોડા સમયની અંદર પડી શકે? ખબર તો ઘણા બધા નામની છે. રાઘવ ચડ્ડાની વાત કરું કે આમ આદમીની વિચારસરણી મને બહુ ગમતી, એટલે હું જોડાનો, એટલે હું આમાં આવ્યો અને પછી ફેમસ થઈ ગયા, નામ થઈ ગયું, બધું થઈ ગયું. પછી શું લાગે છે કે અત્યારે આમ આદમી પાર્ટી પાસે એટલું કોઈ વર્ચસ્વ તો અત્યારે નથી, પરંતુ ચૂંટણી જીત્યા બાદ હશે? આમ આદમી પાર્ટીની અંદરથી કહીએ કે લોકલ લેવલેથી લઈને ઉપર લેવલ સુધી લોકો રાજીનામા આપી રહ્યા છે, નેતાઓ પોતાનો પક્ષ છોડી રહ્યા છે. હવે વાત કરીશું આમ આદમી પાર્ટીના જે લોકલ લેવલેથી નેતાઓ છે તેનાથી લઈને ઉપર લેવલના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. એમાં રાજુ કરપડા હોય કે પછી સાગર રબારી હોય. ઉપર લેવલે જે રીતના રાઘવ ચડ્ડાએ જે રીતના જે આખી સાંસદની 7 સાંસદો સાથે તેઓ ભાજપમાં જોડાયા. લોકશાહીની અંદર મારા અંદાજ પ્રમાણે પાછળ ક્યારે આવું બન્યું છે કે એક સાથે આટલા બધા સાંસદ કોઈ પક્ષની અંદર જોડાયા હોય? બીજા જ્યારે કોઈ નેતા આવે ને, કોઈ પણ પક્ષમાં જોઈન્ટ થાય ને, એટલે હું કે હું પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું. અરે વિચારધારા આપણી હોય, આપણું સપનું હોવું જોઈએ કે મારે ક્યાં સ્કૂલ બનાવી, મારે ક્યાં બાળકોને કેવું શિક્ષણ આપવું છે. વિચારધારા આપણી હોય, પક્ષની વિચારધારા હોય, પણ વ્યક્તિગત આજે હું ધારાસભ્ય બનું કે હું કોર્પોરેટ બનું તો મારે મારા વિસ્તારમાં શું કરવું મને તો ખબર હોવી જોઈએ ને. આજે મારો એક રોડ મેપ તો હોવો જોઈએ કે હું આવીશ તો હું આમ કરીશ. પણ તમે જુઓ કે હવે હું કીધું, પહેલા એમ કહેતા કે ભાઈ આમ રાઘવ ચડ્ડાની વાત કરું કે આમ આદમીની વિચારસરણી મને બહુ ગમતી, એટલે હું જોડાનો, એટલે હું આમાં આવ્યો અને પછી ફેમસ થઈ ગયા, નામ થઈ ગયું, બધું થઈ ગયું. પછી કોઈ પણ લેવલ આવે ને એટલે કોઈ પણ માણસને એક પદ જોતું હોય, અને પદ માટે છે ને બહુ મોટા અંદરખાને રાજ રમતો આવતી હોય. તમારા માધ્યમથી કંઈક વ્યક્તિ તમને કામે લાગશે, મૂકવું હોય તો એ રાઘવ ચડ્ડા કા દિલ્હી કા પંજાબનો મુખ્યમંત્રી કે પ્રોજેક્ટ નો થાય નવાય નહીં. વાહ, આ કન્ફર્મ. લાલચ આપે ને તો જ લોકો પદ છોડે, બાકી કોઈ પદ નહોતું. આ તમે લાલચ આપો તો તમે અવર રાજકોટ મૂકવાના, બાકી તમે કેવી રીતે મૂકવાનો? તમને બધું પરફેક્ટ હોય તો મૂકો ના. તમને કાંઈ કહ્યું કે મારે અપેક્ષા છે અહીંયા 50 આપે, મારે 2 લાખ જોઈએ તો જ તમે મૂકો ને. એના જેવું છે. રાજુ કરપડાની વાત કરું તો હું તમને એમ વસ્તુ કહી દઉં કે જે માણસ હજી ભાજપમાં આવ્યો એને ટિકિટ આપી દીધી. એને હું પ્રોમિસ, ટિકિટનું પ્રોમિસ તો ન આપ્યું, એને પ્રોમિસ હું આપ્યું જીતી જવું અને પછી એ જિલ્લાનો પ્રમુખ તું. તો માણસ ગયો હોય. એ તો આપણને અઠવાડિયામાં ખબર પડી જાય. એટલે લાલચ બડી પૂરી ચીજ છે. જિલ્લાના પ્રમુખનો તો હોદ્દો એમને આપશે, પરંતુ લાગે છે કે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં એમાં રાજુ કરપડાની ટિકિટ આપી શકે ભાજપ? પહેલાં તો જો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જો એને એની જગ્યા બનાવી ને તો બધું ભૂલી જાઓ તમે. તો તમે સમજી બહુ મોટી ગેમ. પછી દિલ્હીવાળાનું, પંજાબવાળાનું બધાનું ફોકસ અહીંયા આવી છે. હું અત્યારથી કહી દઉં છું, આવતીકાલના રિઝલ્ટની અંદર તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, જો રાજકોટ મહાનગરપાલિકામાં 2 એન્ટ્રી થઈ ને તો આ ગામ ગજવવાના હે. એટલે 2027માં આમ એટલું બધું બહાર લઈ આવશે, એટલું બધું બહાર લઈ આવશે ને, આ લોકોનું પ્લાનિંગ હોઈ શકે. કારણ કે જો આજ સુધી કોઈ દિવસ રાજકોટ મહાનગરપાલિકાને ત્રીજો પક્ષ સુધી આવ્યો જ નથી. અને ભાજપનું જનસંઘની સ્થાપના રાજકોટમાં થઈ. અને જો રાજકોટમાં ત્રીજો પક્ષ આવે તો સમજી જવાનું કે આખા સૌરાષ્ટ્રમાં 2027માં મોટી ગડબડ થવા જઈ રહી છે. વિધાનસભામાં સૌથી મોટી ગડબડ સવાલ જ નથી. જો આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત, રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટ્રી થઈ તો. હવે આ જે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થશે અને 2027ની ચૂંટણી જે રીતના કહીએ કે દ્વાર ઉપર જ ઊભી છે, તો જો શું લાગે છે કે અત્યારે આમ આદમી પાર્ટી પાસે એટલું કોઈ વર્ચસ્વ તો અત્યારે નથી, પરંતુ ચૂંટણી જીત્યા બાદ હશે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી શકે 2027માં? ના, એકવાર જે ગઠબંધન તૂટી જાય ને, આવ્યું કે ઓલું ખબર છૂટાછેડા થઈ જાય પછી છૂટાછેડા આપણે પછી થાય ને, કોર્ટમાં જવું પડે, લડવું પડે, કેટલી માથાકૂટ કરવું પડે. આ એના જેવું છે. એકવાર ગઠબંધન થઈ ગયું તો આ લોકોનું, પછી એ લોકોને થઈ ગયા છૂટાછેડા, એટલે કે આપણી ભાષામાં ડિવોર્સ થઈ ગયા. એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી મન ખાટું થઈ જાય કે આની ભેગું નહીં, આપણે એને કરતા બીજું કંઈક ઓપ્શન ગોતી એમ, આની સાથે આપણે નથી રહેવું એમ. એટલે એના જેવું છે. એટલે હવે એકવાર છૂટાછેડા થઈ ગયા એટલે હું નથી માનતો કે આ લોકો પાછા ભેગા થઈ શકે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓના રાજીનામા પડ્યા. હવે તમારા મતે તમને ક્યાં એવા નેતા લાગે છે કે હજી એનું રાજીનામું પણ આમ આદમી પાર્ટીમાંથી થોડા સમયની અંદર પડી શકે? ખબર તો ઘણા બધા નામની છે, પણ હવે અત્યારે એ બધા નામની ચર્ચા કરવી યોગ્ય નથી, એટલે હું એ નામ તમને નહીં આપી શકું.